ગીર પંથકમાં સીધી આદિવાસીના ઉત્કૃષ્ટ માટેની વિકાસ યોજનાનો માત્ર કાગળ પર જ છે. તાલાળા વિધાનસભાના જંબુસર ગીર ગામે વિકાસની રવી વાસ્તવિકતા સામે આવી છે. 2 વર્ષથી આંગણવાડીના 147 બાળકોની રજળપાટ છે. એકમાત્ર બાળ આંગણવાડી પડી ગયા બાદ છતે પૈસે નવી બંધાતી નથી. બિલાડીના બચ્ચાની માફક 5 વાર જગ્યા બદલાવાય છે. સરકાર ચિંતિત, પરંતુ સ્થાનિક કક્ષાએ રાજકીય ઈચ્છાશક્તિ અને અધિકારીઓની આળસ છે. ₹1.58 કરોડના વિકાસના કામોની ગ્રાન્ટ સરકારી તિજોરીમાં ધૂળ ખાય છે. ગીરના ગરીબ આદિવાસી સમુદાય માટે સરકાર ખૂબ જ ચિંતિત હોવાના દાવાઓ વચ્ચે તાલાળા વિધાનસભાના વિકાસના માત્ર કાગળ પર જ હોય તેવી સ્થિતિ સામે આવી છે. તાલાળાના માધુપુર અને જંબુસર ગીર ગામના આદિવાસી પરિવારના ઉત્કૃષ્ટ માટે પીએમ જનમન તથા મુખ્યમંત્રી આદિમ જૂ સર્વાંગી વિકાસ યોજનાની કામગીરી માટે આવેલ ₹1.58 વિકાસની ગ્રાન્ટ સ્થાનિક નેતાગીરી અને અધિકારીઓની આળસના કારણે સરકારી તિજોરીમાં પડીને ધૂળ ખાય છે, જેના પગલે ગરીબ અને પછાત સીધી આદિવાસી પરિવારો હતાશ થઈ ગયા છે. જંબુસર ગામના સ્થાનિક સીધી આદિવાસી સમુદાયના લોકોએ મીડિયા સમક્ષ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે નેતાઓ મત માટે જ આવે છે, પછી અમારી ભાવ કોઈ લેતું નથી. માધુપુર ગીર ગામના સામાજિક કાર્યકર વિજયભાઈ હિરપરાએ જણાવ્યું હતું કે જંબુસર ગીર ગામડામાં એક જ બાળ આંગણવાડી હતી, જેમાં ગામના 147 ભૂલકાઓ અભ્યાસ કરતા બાલ આંગણવાડી જર્જરિત થતા ડિમોલિશન કરી નવી બાલવાડી બનાવવા માટે ₹12 લાખની ગ્રાન્ટ મંજૂર થઈ છે. 2 વર્ષ થયા, પરંતુ નવી બાલવાડી બનાવવાની કામગીરી શરૂ નથી થઈ. તંત્રના પાપે ગામના ગરીબ પછાત 147 બાળકો પ્રાથમિક શિક્ષણ વગર રજડી પડ્યા છે. મારું નામ પિનાક રાઠોડ. હું પ્રાયોજના કચેરી તાલાળા ખાતે જુનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવું છું. સર, વાત કરવામાં આવે તો આદિમ જૂથ અંતર્ગત જે આદિવાસી સમુદાયના લોકો જાંબુર ગીર ગામે વસવાટ કરે છે, આ સમુદાયના ઉત્કર્ષણ માટે વિભાગ દ્વારા કઈ કઈ યોજનાઓ અને કેટલા કરોડના ખર્ચે હાથ ધરવામાં આવી છે? એ માટે અમારી રાજ્ય અને કેન્દ્ર 2 લેવલની યોજનાઓ પૈકી હાલ જાંબુર ગામમાં જે મુખ્ય વાત કરું તો 3 બાંધકામો છે. જે એમાં એક પેટા આરોગ્ય કેન્દ્ર છે, એક આંગણવાડી કેન્દ્ર છે અને એક પૂર સંરક્ષણ દિવાલ છે. 3 કામો માટે જે છે એ ગ્રાન્ટ છે અમલીકરણ અધિકારીઓ લેવલે આપવામાં આવેલ છે, તથા એનું આગળની કાર્યવાહી માટે પત્ર વ્યવહાર અને એ બધું ચાલુ છે. સર, વાત કરવામાં આવે તો આ તમામ જે વિકાસ કામો છે કેટલા કરોડના ખર્ચે થવાના છે, કેટલી યોજનાઓ? એ યોજનાઓ પૈકી અંદાજિત રકમ આપને કહું તો પેટા આરોગ્ય કેન્દ્ર છે એ 50 લાખ આજુબાજુનું છે, પછી આંગણવાડી કેન્દ્ર છે 12 લાખનું છે, અને પૂર સંરક્ષણ દિવાલ છે એ 82 લાખ આજુબાજુની આ અંદાજિત રકમ કહું છું, એક્ઝેક્ટ રકમ ઓન ફાઇલ જોવું પડશે. સર, વાત કરવામાં આવે તો આંગણવાડી કેન્દ્ર કેટલા વર્ષ પહેલા મંજૂર થયેલું છે, એનું સ્ટેટસ શું છે? આંગણવાડી કેન્દ્ર અમારી કેન્દ્ર યોજનામાંથી નવેમ્બર 23માં એને મંજૂરી મળેલ છે, અને હાલ એનું કામ છે તાંત્રિક મંજૂરી લેવલે છે, અને કાર્યપાલક ઇજનેરશ્રી માર્ગ અને મકાન પંચાયત છે એના દ્વારા બાંધકામ છે અને અમલીકરણ અધિકારી છે. પૂર સંરક્ષણ દિવાલ માટે કાર્યપાલક ઇજનેરશ્રી સિંચાઈ પંચાયત ગીર સોમનાથ છે એ અમલીકરણ અધિકારી છે, અને હાલ પૂર સંરક્ષણ દિવાલ માટેની જે સ્ટેબિલિટી અને જે એમનું ટેકનિકલ આવતું હોય છે એ કામગીરી પૂર્ણ થઈ અને તાંત્રિક મંજૂરી લેવલે છે. આરોગ્ય કેન્દ્ર છે એ તાંત્રિક મંજૂરી જે છે એ પૂર્ણ થઈ અને ટેન્ડર લેવલે કામગીરી છે. સર, ગ્રામજનોને એવો આક્રોશ છે કે ઘણા વર્ષોથી ઘણા લાંબા સમયથી યોજનાઓ મંજૂર થઈ છે, પરંતુ અમલીકરણ નથી થતું. આપ દ્વારા અમલીકરણ એજન્સીઓને કઈ કાર્યવાહી પત્રો વ્યવહાર? અમલીકરણ અધિકારીઓ સાથે અમારો વારંવાર સંપર્ક ચાલુ હોય છે, અને કામ છે લોકહિતે હોય સત્વરે કામગીરી પૂર્ણ થાય એ બાબતની કામગીરી અમારી શરૂ હોય છે. ચોટંગિયા નિરુમતીબેન ને હું આંગણવાડી કાર્યકર તરીકે અહીંયા સર્વિસ કરું છું. અને આ મારું આંગણવાડીનું મકાન હતું તે જર્જરિત હતું, તે 2 વર્ષ ત્યાં પાડી નાખ્યું છે નવું બનાવવા માટે, પણ અત્યારે હાલ સુધી બન્યું નથી. અને અત્યારે હું ભાડાના મકાનમાં રહું છું. પહેલા હું મદ્રાસામાં ચલાવતી હતી, હવે આ એ લોકોને આ પાણી પડતું ને મદ્રાસામાં ને બાળકોને બેહવાની મુસીબત થતી, એટલે ભાડાનું મકાન રાખ્યું છે 2 મહિનાથી હવે. અને મારા બાળકો 147 છે, અને રેગ્યુલર 50 બાળકો આવે છે મારા. અચ્છા, 147 માંથી 50 બાળકો? એટલે 0 થી 6 વર્ષના બાળકો કુલ, એમાંથી 50 બાળકો આવે છે રેગ્યુલર. કેવી અગવડતા પડે બેન? અગવડતા બાળકો સમાતા નથી, ત્યાં બેસવાની બહુ મુસીબત પડે છે, કેમ કે આ લોકોને પોતાને રહેવાની સગવડ ના હોય, છતાંય અમને ભાડાનું મકાન આપ્યું છે બાળકોને માટે, તો એમાં હું બાળ મંદિર ચલાવું છું. અત્યારે કોઈ આવતું નથી. સભ્ય હું, પ્રમુખ હું કે ધારાસભ્ય હું, કોઈ આવતું નથી. આ ગામની અંદર કોઈ એમ કે આવીને પરસના અમારે પીછો. તમારે ધારાસભ્ય કોણ છે?
ધારાસભ્ય બારડભાઈ આપણે ભગાભાઈ બારડ એ નથી આવતા. કોઈ દી અન્ય નથી દેખ્યા. હાથ પાણી કરી ગયા હમણે ને હમણે. તો પછી કોઈ પૂછવા નથી આવતું. ચૂંટણી આવી છે તો કે તમારે ઘેર ઘેર બંગલા બનાવી દો. બંગલા ના બનાવો તો કઈ મને પૂછવા તો આવો.